નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। પાલોલ યુનિવર્સિટીના પ્રાંગણમાં સૈયર ગ્રામ હાટ 5 કે જે મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ વસ્તુના વેચાણ અને પ્રદર્શન યોજાયું। પાલોલ યુનિવર્સિટીના સક્ષમ થાટ ફાઉન્ડેશનના દ્વારા अपनी पाठशाला, उन्नत भारत अभियान, स्वच्छ भारत अभियान, मोबाइल लाइब्रेरी, वृक्षारोपण, कोविडમાં લોકોને જમવાનું પૂરું પાડવું, પૂરના સમય રાહત અને સામગ્રી આપવી, થેલી કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને આજીવિકા પૂરું પાડવું, ફ્લેટ ફૂડ કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યને લઈને મદદ કરવી, રેમેડિયલ કોચિંગ ક્લાસ દ્વારા બાળકોના આરોગ્યની મદદ કરવી, હોમ પ્રોજેક્ટ અંતર્ગત લીમડા, મઢેલી, વ્યારા, પાટિયાપુરા, અંબાલી, વેજલપરુ, આંકડિયાપુરા, વ્યારા, દખેડા ગામોના નિરાધાર વડીલોને એક ટાઈમનું બપોરનું ભોજન આપવાનું હેલ્થ કેમ્પનું આયોજન કરવું, આવા અનેક સેવાકીય કાર્યક્રમો ચલાવી રહ્યા છે। પારોલ યુનિવર્સિટીના સક્ષમ થાટ ફાઉન્ડેશન અને નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તાલુકા પંચાયત વાઘોડિયાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સહિયર ગ્રામ હાટ આયોજન કરાયું। વાઘોડિયા તાલુકાના ગામડાઓમાં કાર્યરત સખી મંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન હેતુસર મહિલાઓને આત્મનિર્ભર તરફ એક ડગલુની એક અનોખી પહેલ સૈયર ગ્રામ હાટ દ્વારા કરવામાં આવી હતી। વાઘોડિયા તાલુકાના 96 જેટલા ગામોના કાર્યરત સખી મંડળોમાંથી 15 જેટલા સખી મંડળના 45 જેટલા મહિલાઓએ આ સૈયર ગામ હાટમાં ભાગ લીધો। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ કુમાર શાહ, વાઘોડિયા। ગ્રામ હાટ કોઇન્સિડેન્ટલી નવરાત્રિમાં એની સાથે આવ્યું છે, એટલે આ વખતે આપણે રેકોર્ડ બ્રેક કરવાની આપણે આશા રાખી શકીએ, કારણ કે છોકરાઓ, સ્ટાફ ઓલરેડી બધા ફેસ્ટિવ મૂડમાં છે, એટલે ખાવાના સ્ટોલ હોય કે પછી જ્વેલરીના સ્ટોલ્સ હોય કે આપણા ચણિયાચોળીના પણ સ્ટોલ દેખાઈ રહ્યા છે, એટલે સેલ વધારે થવાની શક્યતા ડેફિનેટલી હશે। જે પણ બહેનો આજે અહીંયા આવ્યા છે એ અમુક તો જૂના જ છે, અમે ઓળખીએ છીએ, દર વર્ષે આવે છે, અમુક નવા છે, એ બધાને એમનું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું। તમે અહીંયા આવ્યા આજે, આખો દિવસ અમારા સ્ટુડન્ટ્સ તમને ખૂબ સપોર્ટ કરશે, હેલ્પ કરશે। આઈ એમ સીઈંગ કે ઘણા બધા આપણા સ્ટુડન્ટ્સ છે, એટલે આ બેઝિકલી એક પ્લેટફોર્મ છે જે 4 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે ખૂબ ઉત્સાહ સાથે બધી બહેનો અહીંયા આવતી હોય છે અને સ્ટુડન્ટ્સને પણ એમાંથી ઘણું શીખવા મળતું હોય છે કે કેવી રીતે નાના પાયે ઘરમાં શરૂ કરેલો ઉદ્યોગ પણ એક મોટા પ્લેટફોર્મ પર જઈને પરફોર્મ કરી શકે, આ જ હેતુ છે। અને આની સાથે સાથે અમે રૂટીનમાં પણ જે આમાંથી જે વસ્તુ અમે કેમ્પસમાં અવેલેબલ કરાવી શકીએ એવો પણ અમારો હેતુ અને ઉદ્દેશ્ય રહ્યો છે અને એ પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કર્યું છે। તો આપ સૌને બેસ્ટ વિશેસ આજ માટે, અને આજે સાંજ સુધીમાં અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે ખૂબ સરસ આજે કામ થાય ને આપ સૌને મજા આવે આખો દિવસમાં। નવરાત્રિનો માહોલ છે, ફેસ્ટિવ એન્વાયરમેન્ટ છે, અને બધા સાથે રહીને આપણે બધાનું પ્રોફિટ થાય એવી આપણે આશા રાખીએ।